નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ઢાપા એડવોકેટ. મિત્રો, આપણે આજના વિડિયાની અંદર આયુષ્માન કાર્ડ એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આપણે સૌને સામાન્ય જ્ઞાન છે કે કોઈ બીમારી આવે તો સરકારની આવી યોજના છે કે જ્યાં 5 લાખ સુધીની આપણે મફતમાં સારવાર કરી શકીએ છીએ. પરંતુ આનું સાચું કાયદાકીય જ્ઞાન દરેક લોકો પાસે નથી. એટલે જ્યારે જે વ્યક્તિને સારવારની સખત અને તાત્કાલિક જરૂરિયાત હોય ત્યારે આપણે આવા કાર્ડ માટે દોડાદોડી કરતા હોઈએ અને જેને સારવાર કરાવવાની હોય એ જ વ્યક્તિની પાસે ત્યાં જરૂર પડતી હોય છે. એટલે આપણે ખૂબ હેરાન થઈએ છીએ. એટલે ગુજરાતની અંદર પેલા વાત્સલ્ય કાર્ડ, માં અમૃતમ કાર્ડ, આવી અલગ અલગ યોજનાઓ ઘણી બધી ચાલુ હતી, અમલમાં હતી. પરંતુ હાલના તબક્કે કોઈ પણ બીમારી હોય અને એ સરકાર 5 લાખ સુધીની વર્ષની અંદર કઈ રીતે આ અમલમાં છે અને તે કઈ રીતે મળવા પાત્ર છે, એમાં શું શું જોગવાઈ છે અને તેનો લાભ કઈ રીતે મળે, ક્યાં ક્યાં મળે, કેવી સારવાર નો મળે, તે વિશે જો તમે વિગતવાર માહિતી મેળવવા માંગતા હોય તો આ વિડીયોની અંદર અંત સુધી ટક્યા રહેજો. તો મિત્રો, આયુષ્માન કાર્ડ એટલે કે આ એવું કાર્ડ છે જે કેન્દ્ર સરકારની યોજના છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય, શહેર વિસ્તારમાં રહેતા હોય, જે ગરીબ અથવા તો મધ્યમ પરિવારમાંથી આવતા હોય, આમાં કોઈ ચોક્કસ આવક મર્યાદા બાંધી નથી, પરંતુ જેમની આવક 6 લાખથી નીચે હોય એ તમામને મળે છે. તે સિવાય આમાં ક્લાસ 4 અને ક્લાસ 3 વર્ગના જે સરકારી નોકરિયાત જે અધિકારીઓ છે તેમને પણ આ લાભ મળવા પાત્ર છે. એટલે કે આ જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું જે આયુષ્માન જે કાર્ડ છે એ કાર્ડ કઢાવેલું હોવું ખૂબ જરૂરી છે. આ કાર્ડની અંદર તમે વર્ષ દરમિયાન 5 લાખ સુધીની તમે તમારી મનગમતી અને જ્યાં લાગુ હોય એવી હોસ્પિટલની, સરકારી સિવાયની ખાનગી હોસ્પિટલની અંદર પણ આ સારવારનો લાભ તમે લઈ શકો છો. તો આ કઈ કઈ હોસ્પિટલોની અંદર આ કાર્ડ માન્ય છે એ જો તમારે ચેક કરવું હોય તો ગુજરાત ગવર્મેન્ટની જે વેબસાઇટ છે તેની ઉપર તમે ગુજરાત, ત્યારબાદ તમારો જિલ્લો, જે જિલ્લો આવતો હોય, ભાવનગર આવતો હોય તો ભાવનગર, અને ભાવનગર સિલેક્ટ કરશો તો ભાવનગર જિલ્લાની કઈ કઈ હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલો આ કાર્ડની અંતર્ગત આવરી લેવામાં આવી છે તેમની વિગત પણ ત્યાં મૂકેલી હોય છે. એટલે સૌથી મહત્વનું છે કે મિત્રો, આ જે કાર્ડ છે એ કઢાવેલું હોવું જોઈએ. આ કાર્ડ કઢાવવું ની પ્રોસેસ બહુ લાંબી અને મોટી નથી. એમની માટે તમારું રેશન કાર્ડ, આધાર કાર્ડ, આવકનો દાખલો અને એક તમારો મોબાઈલ નંબર કે જેમાં ઓટીપી આવે, આટલી વસ્તુ હોવી જરૂરી છે. આ કાર્ડ છે જે આરોગ્યની કચેરી અથવા તો જે જગ્યાએ તમારે સારવાર લેવાની હોય ને એ જગ્યાએ ત્યાં પણ આવું આયુષ્માન મિત્રનો ડેસ્ક એટલે કે એમની પણ એક ઓફિસ હોય જે તમારી મદદ કરી શકે. એટલે આ કાર્ડ કઢાવવું ખૂબ જરૂરી છે અને કઢાવેલું રાખવું ખૂબ જરૂરી છે. ઘણી વખત આપણે એવું થાય કે જ્યારે જરૂર પડે ને ત્યારે આપણે કાર્ડ મેળવવા માટે દોડીએ છીએ. આપણી બીમારી કે આપણી કઠણાઈ આપણને પૂછીને ક્યારે આવવાની નથી. એટલે આવા મારે અસંખ્ય લોકોના મેં કામ કર્યા છે કે હજી હાલના તબક્કે પણ 10 દિવસે 15 દિવસે એક વ્યક્તિ અમારી પાસે એવું આવે છે કે જેમને તાત્કાલિક સારવાર માટે આવું કાર્ડ કઢાવવાનું હોય. અમે કામ કરીએ છીએ, પરંતુ આપણે જો આ યોજનાનો લાભમાં આવતા હોય, આપણું નામ આ લાભની અંદર હોય તો આ કાર્ડ આપણી પાસે કાઢેલું હોવું ખૂબ જરૂરી છે. હવે આપણને કેવા કેવા પ્રકારની બીમારી હોય અને કેવા કેવા પ્રકારની એમાં સારવાર આપણને 5 લાખ સુધીની મળે એ વિશે પણ ઘણા બધાને દીધા હોય કે આમાં કઈ પ્રકારે સારવાર ક્યાં મળશે. એટલે કે તમને કોઈ પણ પ્રકારની આ કાર્ડની અંદર બાયપાસ સર્જરી કરવાની હોય તો આ કાર્ડનો તમે ઉપયોગ કરી શકો છો. વાલ જે છે, વાલની રિપ્લેસમેન્ટ હોય એમના પણ ઉપયોગ કરી શકો છો. હાર્ટના ગમે તે પ્રકારના ઓપરેશનો કરવાના હોય, સર્જરી કરવાની હોય તો એમની અંદર પણ આ આયુષ્માન કાર્ડનો તમે ઉપયોગ કરી શકો છો. પછી કેન્સરની કોઈ પણ પ્રકારની સારવાર કરવાની હોય એમની અંદર પણ આનો કાર્ડ ઉપયોગ લઈ શકાય. કિમોથેરાપીની અંદર પણ આ કાર્ડનો ઉપયોગ તમે લઈ શકો છો. તે સિવાય પણ રેડિયેશન સારવાર, ટ્યુમર, કોઈ પણ પ્રકારની શરીરની અંદર તમારે ટ્યુમર થયું હોય તો એમની સારવાર પણ તમે આ કાર્ડ દ્વારા લઈ શકો છો. તે સિવાય કિડનીને લગતી હોય, ડાયાલિસિસને લગતી સારવાર હોય અથવા તો કિડનીને લગતી કોઈ પણ પ્રકારની સર્જરી કરવાની હોય, યુરિન સંબંધી કોઈ પણ પ્રકારની સર્જરી કરવાની હોય અથવા તો હાડકાને લગતી એટલે કે ઓર્થોને લગતી એટલે કે ઓર્થોપેડિકના ડોક્ટરને લગતી કોઈ પણ હાડકાની સર્જરી કરવાની હોય તો પણ તમે આ કાર્ડ દ્વારા કરાવી શકો છો. તે સિવાય સ્પાઇન સર્જરી, આંખની સર્જરી, આંખના ઓપરેશન, મોતિયાના કોઈ પણ પ્રકારની આંખની સારવાર હોય તો પણ તમે આ કાર્ડ દ્વારા કરાવી શકો છો. તે સિવાય બ્રેન સર્જરી એટલે કે મગજની કોઈ પણ પ્રકારની ન્યુરો સર્જનને લગતી સર્જરી હોય તો એમને પણ તમે લઈ શકો છો.
તે સિવાય સ્ત્રી રોગને લગતી કોઈ પણ સારવાર હોય, ડિલિવરી હોય, સિઝેરિયન હોય, ગાયનોલોજીની અંદર કોઈ પણ પ્રકારની તમારે સારવારની જરૂર હોય તો તમે આ કાર્ડ દ્વારા તેનો ઉપયોગ કરી શકો છો. અને આ કાર્ડની એક એવું છે કે તમે તમારી જે પ્રકારનું ઓપરેશન એટલે કે સર્જરી કરવાની હોય એમના 3 દિવસ પહેલા અને તમારી સર્જરી થાય ત્યારબાદના 15 દિવસ સુધીની તમામ ખર્ચ, હોસ્પિટલમાં દાખલ થાવ અને રજા આપે ત્યાં સુધીનો તમામ ખર્ચ છે એ આ કાર્ડ દ્વારા રાજ્ય સરકારે તેમાં આવરી લેતી હોય છે. એટલે કે તમારે આ કેશલેસ સારવાર છે, તમારે હોસ્પિટલની અંદર કોઈ પ્રકારનું બિલ આપવાનું નથી. અને આ સારવારની અંદર તમામ પ્રકારનો ખર્ચ છે એ કાર્ડની અંદર જ આવરી લેવામાં આવેલો છે. ત્યાં સુધી કે તમે 100 કિલોમીટર સુધીનું જો તમે ડિસ્ટન્સ ધરાવતા હોય ને તો તમને ત્યાંથી રજા આપે ને ત્યારે ત્યાંથી તમને 300 રૂપિયા તમારે જવા માટેનું TADA પણ આપવામાં આવતું હોય છે. એટલે આ સરકારની ખૂબ સારી યોજના છે. ઘણી વખત સામાન્ય માણસ છે એમને કોઈ પ્રકારની આવી બીમારી થાય અને સારવારની જરૂર પડે અને પૈસાના અભાવે તે સારી હોસ્પિટલની અંદર સારવાર ન કરી શકે એવી પરિસ્થિતિ જ્યારે ઊભી થતી હતી એટલે આ યોજના છે એ સરકારે ખૂબ સારી યોજના કાઢી છે. એટલે કે સામાન્ય માણસ પણ સારી સુવિધાવાળી હોસ્પિટલની અંદર સારી રીતે સારવાર કરાવી શકે એ માટેની આ યોજના છે. પરંતુ આપણે કાયદાના અજ્ઞાનતાના કારણે આપણી પાસે આવું કાર્ડ સમયસર હોતું નથી. આપણે કાઢવામાં લાપરવાહી રહીએ છીએ. એટલે નાની એવી વાત છે પરંતુ આપણું જે આપણી તબિયત છે, જે આપણી સારવાર કરવાનું છે ખૂબ જરૂરી હોય અને જ્યારે આપણને જ કોઈ પ્રકારની બીમારી કે તકલીફ ઊભી થાય ત્યારે આપણું કાર્ડ કઢાવવા માટે આપણે પોતે જઈ શકતા નથી, ત્યારે ખૂબ હેરાન થવું પડતું હોય છે. હવે મહત્વનું એ મારે તમને ખાસ કહેવું છે કે આ કાર્ડની અંદર કેવા કેવા પ્રકારની સારવાર તમને આપવામાં આવતી નથી, એટલે કે ફ્રી આપવામાં આવતી નથી. આ કાર્ડનો કેવી સારવારમાં તમે ઉપયોગ લઈ શકો નહીં એમની પણ મારે થોડીક માહિતી આપવી છે. એટલે કે ઓપીડી સારવાર એટલે તમને સામાન્ય કઈ છોલાણા હોય ખાલી બતાવવા જવાનું હોય અથવા તો તમને પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, સામાન્ય તાવ આવેલો હોય અને ખાલી બતાવવાનું હોય તો તમે ડોક્ટરને એવું ન કહી શકો કે મારી પાસે આ કાર્ડ છે, તમારી હોસ્પિટલમાં આ કાર્ડ માન્ય છે એટલે મને આ કાર્ડમાં તમે ચેક કરી આપો, તો એ માન્ય નથી. ત્યારબાદ કોસ્મેટિક સારવાર એટલે ઘણાને એમ થાય કે ભાઈ હું સુંદર દેખાતો નથી, મારે આ પ્રકારની સર્જરી કરવી છે તો આ કાર્ડનો ઉપયોગ કરી શકો નહીં. તમારા માથામાં વાળ ન હોય ને ટકલું હોવ અને તમને એમ થાય કે મારા વાળ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા છે અને ઉગાડવા છે તો તમે આ કાર્ડની અંદર આવી સારવાર મેળવી શકતા નથી. તે સિવાય ફર્ટિલિટી સારવાર એટલે કે કોઈ દંપતીને બાળક ન થતું હોય અને એમને કોઈ IVF અથવા તો ટેસ્ટ ટ્યુબ બેબી એવી કોઈ સારવાર કરી અને એને સંતાન પ્રાપ્ત મેળવવી હોય તો આ કાર્ડની અંદર આવી સારવાર કરવામાં આવતી નથી. એટલે કે આ સારવારની અંદર ફર્ટિલાઇઝર સારવાર કરવામાં આવતી નથી. તે સિવાય અંગ ટ્રાન્સપ્લાન્ટ એટલે કે કિડની કે લીવર કે ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું હોય, આખું અંગનું ટ્રાન્સપ્લાન્ટ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિને આખું ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું હોય તો એવી સારવારની અંદર પણ આ કાર્ડ ઉપયોગમાં લઈ શકાતું નથી. એટલે કે ખાલી બતાવવા માટે તમે એવું કેવું જોવું છે તમારે કે મારે ચેક કરવું છે કે મારા આંખમાં આ કઈ પ્રશ્ન છે કે નહીં અથવા તો મારા લીવરમાં, મારા કિડનીમાં, મારા હૃદયમાં, મારા ફેફસામાં અથવા શરીરમાં મારે કોઈ પણ પ્રકારના સુગર કે કોઈ રિપોર્ટ કે મારે ખાલી ચેક કરાવવું છે. એટલે ખાલી ચેક એટલે કે જોવા માટે તમે આવા કાર્ડનો ઉપયોગ કરી શકતા નથી. એટલે આ કાર્ડ હોવું ને એ ખૂબ જરૂરી છે. આ સામાન્ય લોકોને બધાને ખબર છે પરંતુ ક્યાં ક્યાં કેવી રીતે એનો ઉપયોગ થાય, કેવી રીતે કઢાવવાનું એની પૂરતી માહિતી નથી. એટલે આ વિશે મને વિડીયો બનાવવાનું યોગ્ય લાગ્યું. અને આ કાર્ડ જે છે એ કાર્ડ તમે એક વખત કઢાવી લો ત્યારબાદ એને રિન્યુ કરાવવાનું નથી. એટલે કે જ્યાં સુધી આ યોજના ચાલુ છે ત્યાં સુધી આ કાર્ડ માન્ય રહેશે. અને બીજું મારે ખાસ એવું કેવું છે કે કોઈ વ્યક્તિ એક વખત આ કાર્ડનો ઉપયોગ કરી લીધો અને એને 5 લાખ સુધીની એને આ સારવાર મળી ગઈ તો પછી બીજી વખત એમને સારવારની જરૂર પડે તો પણ કરી શકો. એ 5 લાખ સુધીની જે આવક મર્યાદા એટલે કે ખર્ચની મર્યાદા જે બતાવી છે ને એ 1 વર્ષ માટે છે. કોઈ વ્યક્તિને બીમારી થઈ હોય અને 5 લાખ સુધીની એને સારવાર આ કાર્ડથી કરી લીધી હોય અને 1 વર્ષ પૂરું થયું હોય તો બીજા વર્ષે ફરીથી 5 લાખ સુધીની તે વ્યક્તિ સારવાર કરાવી શકે છે. એટલે કે આ કાર્ડ જે છે એ દર વર્ષે તમારા પરિવારને એટલે કે જે વ્યક્તિનું નામ છે એ વ્યક્તિને 5 લાખ સુધીની આવી મફતમાં સારવાર સારી હોસ્પિટલમાં કરાવી શકે એવી આ યોજના છે. ઘણા બધા વ્યક્તિઓને સામાન્ય નોલેજ ન હોવાથી આના લાભથી વંચિત રહેતા હોય છે. તાત્કાલિક એને સારવાર મળતી નથી અથવા તો થોડા ઘણા ખર્ચ થશે અને ઉછીના લઈને સારવાર કરાવી નાખે. આમાં ક્યારેક કયા ખબર નથી પડતી કોની પાસે કઢાવવું, શું કરવું એવી માહિતી નથી હોતી. એટલે સામાન્ય વાત છે પણ ખૂબ જરૂરી છે કારણ કે સ્વાસ્થ્ય એ વ્યક્તિનું સૌથી મહત્વનું પાસું છે.
એટલે આપણે તંદુરસ્ત હોઈએ, આપણને કોઈ બીમારી હોય તો આ કાર્ડ જે છે એ સરકારની યોજનાનો લાભ આપણે સૌ લઈએ. એની વિશે મને વિડીયો બનાવવાનું યોગ્ય લાગતા આ વિડીયો મેં બનાવ્યો છે. તે સિવાય આ કાર્ડ સિવાય પણ તમારે કોઈ સરકારના કાર્ડ વિશેની કઈ માહિતીની જરૂરિયાત હોય તો તમે મને કોમેન્ટ કરજો, એમનો હું યોગ્ય જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. ધન્યવાદ.